जय हिंद विद्यार्थी मित्रों। पाठ 15 आर्थिक विकासनी आज આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિકાસ શું છે, વિકાસનો અર્થ શું થાય છે એ બાબત આપણે સમજીશું। વિકાસ એટલે વર્તમાન પરિસ્થિતિમાં સુધારો થવો, આપણી પ્રગતિ થવી એટલે વિકાસ। વ્યક્તિએ વિકાસની પરિભાષા જુદી જુદી હોય છે, કારણ કે દરેક વ્યક્તિનો ગોલ એટલે કે ધ્યેય, એની ઈચ્છાઓ અલગ અલગ હોય છે। એટલા માટે દરેક વ્યક્તિ માટે વિકાસની જે ધ્યેયો છે, વિકાસના જે લક્ષ્યો છે એ અલગ અલગ હોય છે। ઉદાહરણ તરીકે આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો ચાલીને ઓફિસે પહોંચનાર વ્યક્તિ જો બાઇક અથવા એક્ટિવાની ખરીદી કરી લે અથવા તો જો 4 વ્હીલર ખરીદી લે તો એ બાબત તે વ્યક્તિ માટે વિકાસ છે, કારણ કે એની પરિસ્થિતિમાં સુધારો થયો છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો વધુ અભ્યાસ કરીને બોર્ડમાં સારું પરિણામ મેળવવું એ એક વિદ્યાર્થી માટે વિકાસ છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છો। માર્ચમાં તમે બોર્ડની પરીક્ષા આપવાના છો, તો એના માટે અત્યારે તમે ખૂબ સારી મહેનત કરતા હશો અને આ મહેનતનું ફળ ચોક્કસથી તમને બધાને મળવાનું છે। એટલે કે તમારું પરિણામ ખૂબ સારું આવશે। જો તમે સારી મહેનત કરશો તો તમારું પરિણામ ખૂબ સારું આવશે અને તમે ભવિષ્યમાં આગળ ખૂબ સારી જગ્યાએ ખૂબ સારી તમારું કેરિયર બનાવી શકશો, ખૂબ સારી પોસ્ટ પર તમે પહોંચી શકશો। તો એ તમારા માટે વિકાસ છે। ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો મજૂરી કામ કરતા મજૂરને જો 200 રૂપિયાને બદલે 300 રૂપિયાનું મજૂરી વેતન મળે તો એ બાબત તેના માટે વિકાસ છે। બીજી તરફ કારખાનેદાર હજુ વધુ વેચાણ વધે અને આવા વધારે ને વધારે મજૂરોને કામે રાખી શકે અને મજૂરી આપી શકે તથા પોતાના ઉત્પાદનનું મૂલ્ય અને વેચાણ હજુ વધુ ને વધુ વધે એ બાબત આ કારખાનાના માલિક માટે વિકાસ છે। તો આપણે જોયું કે વ્યક્તિએ વિકાસની પરિભાષા ભિન્ન હોઈ શકે છે। અંગ્રેજીમાં આપણે વિકાસ માટે ડેવલપમેન્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ષના આપણા અભ્યાસક્રમમાં આર્થિક વિકાસની ચર્ચા કરવાના છીએ। આર્થિક વિકાસ માટે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે આર્થિક વિકાસ એટલે શું તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું। આર્થિક વિકાસ એટલે શું? ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય? તો આપણે જોઈએ, આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થી મિત્રો આ 3 બાબતો ખૂબ ખાસ ધ્યાન પર રાખવાની છે। આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં પહેલું, દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને તેના પરિણામે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય। હવે આ ત્રણેય માપદંડો, આપણે આર્થિક વિકાસના જે આ 3 માપદંડો ઉપર જોયા છે એને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું। પહેલું માપદંડ છે, પહેલું પરિબળ છે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો। તો સૌપ્રથમ આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો બાળ મિત્રો, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે। તો દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોવો જોઈએ, એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું। ધારો કે આ દેશ A છે અને બીજો દેશ B છે। વર્ષ 2001 માટે દેશ Aની રાષ્ટ્રીય આવક 50 લાખ છે। આ ઉદાહરણ સ્વરૂપે મૂકેલી છે। વર્ષ 2001 માટે દેશ Bની રાષ્ટ્રીય આવક 50 લાખ છે।
વર્ષ 2002 માટે દેશ એની આવક રાષ્ટ્રીય આવક 56 લાખ છે. વર્ષ 2002 માટે દેશ બીની રાષ્ટ્રીય આવક 48 લાખ છે. વર્ષ 2003 માટે દેશ એની રાષ્ટ્રીય આવક 61 લાખ છે, જ્યારે દેશ બીની રાષ્ટ્રીય આવક 50 લાખ છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ દેશ એની રાષ્ટ્રીય આવક વર્ષ 2001માં 50 લાખ, વર્ષ 2002માં 56 લાખ અને વર્ષ 2003માં 61 લાખ રૂપિયા છે, જે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો સૂચવે છે અને જે સૂચવે છે કે દેશ એનો આર્થિક વિકાસ સારી રીતે થઈ રહ્યો છે. એટલે કે દરેક નાણાકીય વર્ષે દેશ એની રાષ્ટ્રીય આવક પ્રમાણમાં વધતી જાય છે. હવે દેશ બી માટે જોઈએ તો દેશ બી માટે રાષ્ટ્રીય આવક વર્ષ 2001 માટે 50 લાખ રૂપિયા, વર્ષ 2002 માટે 48 લાખ રૂપિયા તથા વર્ષ 2003 માટે 50 લાખ રૂપિયા છે, જે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો સૂચવતી નથી. આથી દેશ બીનું આર્થિક વિકાસ પ્રમાણમાં ઓછો છે અથવા તો આર્થિક વિકાસ થઈ રહ્યો નથી, એટલે કે પ્રમાણમાં ઓછો થઈ રહ્યો છે એવું આપણે જોઈ શકીએ છીએ. છેલ્લે ફરીથી એક વખત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા જોઈ લઈએ. આમ રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ દેશના તમામ સાધનોમાંથી વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવક. હવે આ સાધનો એટલે શું બાળકો, એ તમારા મનમાં પ્રશ્ન આવ્યો હશે, તો આ પાઠમાં આપણે આગળ એનો પણ અભ્યાસ કરવાના છીએ. અત્યારે તમે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા મોઢે કરી દેશો. રાષ્ટ્રીય આવક એટલે કોઈ પણ દેશના તમામ સાધનોમાંથી વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવક. અંગ્રેજીમાં તેને નેશનલ ઇન્કમ કહી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનું બીજું માપદંડ લોકોની માથાદીઠ આવકમાં વધારો થવો, એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. પહેલું એની વ્યાખ્યા જોઈ લઈએ. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી પ્રાપ્ત થતી આવકને માથાદીઠ આવક કહે છે. ફરી એકવાર, દેશની કુલ રાષ્ટ્રીય આવક જે છે અને એને દેશની કુલ વસ્તી વડે જો ભાગવામાં આવે તો આપણને જે આવક એટલે કે જે આંકડો મળે છે તેને આપણે માથાદીઠ આવક કહીએ છીએ. માથાદીઠ આવકને હું તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ ઉદાહરણમાં ચીકુ પરિવાર અને દ્રાક્ષ પરિવાર, આવા બે પરિવારોનો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. ચીકુ પરિવારના કુલ સભ્યો 5 છે અને દ્રાક્ષ પરિવારના કુલ સભ્યો 10 છે. આપેલા ઉદાહરણમાં ચીકુ પરિવાર અને દ્રાક્ષ પરિવાર બંનેની આવક એટલે કે માસિક આવક સરખી 20,000 રૂપિયા છે. તો આપણે બંનેની માથાદીઠ આવક કઈ રીતે જાણી શકીશું? પહેલું ચીકુ પરિવારની માથાદીઠ આવક જોઈએ તો 20,000, એમની માસિક આવક કેટલી છે? 20,000 અને કુટુંબના કુલ સભ્યો કેટલા છે? 5. તો આપણે 20,000 ભાગ્યા 5 કરીએ તો આપણને જવાબ કેટલો મળશે? આપણને જવાબ 4,000 રૂપિયા મળશે. એટલે કે ચીકુ પરિવારમાં દરેક માણસની માથાદીઠ એટલે કે દરેક વ્યક્તિની આવક કેટલી ગણાશે? 4,000 રૂપિયા ગણાશે. બીજો જે પરિવાર છે દ્રાક્ષ પરિવારની માથાદીઠ આવક જોઈએ તો એમની માસિક આવક પણ ચીકુ પરિવારની માસિક આવક જેટલી જ છે. 20,000 ભાગ્યા 10, કારણ કે દ્રાક્ષ પરિવારના કુલ સભ્યો કેટલા છે? 10 છે. તો 20,000 ભાગ્યા 10 બરાબર 2,000 રૂપિયા. એટલે કે દ્રાક્ષ પરિવારમાં દરેક સભ્યની માથાદીઠ આવક, માસિક માથાદીઠ આવક 2,000 રૂપિયા છે. આમ બંને કુટુંબોની માસિક આવક સરખી હોવા છતાં બંને કુટુંબોની સભ્ય સંખ્યા
એટલે કે વસ્તીમાં તફાવત હોવાથી દ્રાક્ષ પરિવારની માથાદીઠ આવક ચીકુ પરિવાર કરતાં ઓછી છે. ઉપરના ઉદાહરણ પરથી આપણે જાણી શકીએ છીએ કે આવક સરખી હોવા છતાં જો વસ્તી વધુ હશે તો માથાદીઠ આવક ઓછી હશે. તેવી જ રીતે કોઈ એક રાષ્ટ્રના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો માથાદીઠ આવકની ગણતરી કઈ રીતે થાય છે? તો આ દેશ એ છે અને એની રાષ્ટ્રીય આવક એ દેશની રાષ્ટ્રીય આવક 21 કરોડ રૂપિયા છે અને આ દેશની વસ્તી 1 લાખ જેટલી છે. તેવી રીતે બી દેશની આવક 22 કરોડ રૂપિયા અને વસ્તી 20 લાખ છે. હવે એ દેશની માથાદીઠ આવક શોધીએ. રાષ્ટ્રીય આવક 21 કરોડ ભાગ્યા વસ્તી 1 લાખ બરાબર 2100 રૂપિયા માથાદીઠ આવક થાય છે. તેવી રીતે બી દેશની માથાદીઠ આવક જોઈએ તો 22 કરોડ દેશની રાષ્ટ્રીય આવક છે અને દેશની વસ્તી 20 લાખ છે, તો તેની માથાદીઠ આવક 1100 રૂપિયા થાય છે. આમ એ દેશ કરતાં બી દેશની રાષ્ટ્રીય આવક વધુ હોવા છતાં બી દેશની વસ્તી એ દેશ કરતાં વધુ હોવાથી એ દેશની માથાદીઠ આવક વધુ છે. આ બાબત સૂચવે છે કે એ દેશનો આર્થિક વિકાસ બી દેશ કરતાં વધુ થયેલો છે. એટલે કે બી દેશની રાષ્ટ્રીય આવક વધુ છે અને એ દેશની રાષ્ટ્રીય આવક બી દેશ કરતાં ઓછી છે, પરંતુ બી દેશની વસ્તી વધારે છે અને એ દેશની વસ્તી ઓછી છે. તો માત્ર રાષ્ટ્રીય આવક વધારે હોવાથી દેશનો આર્થિક વિકાસ થયેલો છે એમ ન ગણી શકાય, પણ રાષ્ટ્રીય આવકની સાથે સાથે તે દેશની વસ્તી કેટલી છે અને એ પ્રમાણે તે દેશની માથાદીઠ આવક શોધીને તે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં એ જાણી શકાય છે, અથવા તો આર્થિક વિકાસ બીજા દેશોની સરખામણીમાં કેટલો થયેલો છે એ જાણી શકાય છે. આર્થિક વિકાસનું ત્રીજું મહત્ત્વનું પરિબળ જોઈએ તો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ માટે આ બાબત ખૂબ જ અગત્યની ગણી શકાય. જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણ, આ બધી સુવિધાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જીવન ધોરણ એટલે કે જીવનનું ધોરણ કોઈ પણ વ્યક્તિ કઈ રીતે અનાજ મેળવે છે, કેવું અનાજ મેળવે છે, તેના કપડાં, તેનું શિક્ષણ, તેનું આરોગ્ય, તેને મળતી વાહન વ્યવહારની સુવિધા, વીજળીની સુવિધા, રહેઠાણની સુવિધા, આ બધું જ તે વ્યક્તિનું જીવન ધોરણ દર્શાવે છે. આ બાબતને આપણે કેટલાક વાક્યો દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું. રોટી, કપડાં ઓર મકાન, આ ત્રણ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. અંગ્રેજીમાં પણ કહેવાય છે કે ફૂડ, ક્લોથ એન્ડ શેલ્ટર આર અવર બેઝિક નીડ્સ, એટલે કે આ ત્રણ વસ્તુઓ વગર, આ ત્રણ બાબતો વગર આપણું જીવન શક્ય નથી. એ આપણી જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે. એટલે કે જીવન જીવવા માટે આ ત્રણ બાબતો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જીવનની ગુણવત્તા સુધારવા માટે આરોગ્ય, શિક્ષણ તથા વાહન વ્યવહારની સુવિધાઓ હોવી ખૂબ જ જરૂરી છે. જીવન જીવવું બટ ક્વોલિટેટિવ, એટલે કે ગુણવત્તાસભર જીવન જીવવા માટે આપણું આરોગ્ય સારું હોવું જોઈએ, આપણને મળતી આરોગ્યની સુવિધાઓનું પ્રમાણ સારું હોવું જોઈએ, આપણું શિક્ષણ સારું હોવું જોઈએ, આપણને મળતી વાહન વ્યવહારની સુવિધાઓ, વીજળીની સુવિધાઓ તથા અન્ય સુવિધાઓ જો સારી હોય તો આપણું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું ગણી શકાય. અંગ્રેજીમાં એક વાક્ય છે, હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા. વળી વિદ્યા વિનાનો નર પશુ સમાન છે, એટલે કે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધાઓ, વીજળીની સુવિધાઓ, આ બધી સુવિધાઓ આપણા જીવનને ગુણવત્તાસભર બનાવીએ છે. કારણ કે બાળમિત્રો, જીવન તો પશુઓ અને પ્રાણીઓ અને પક્ષીઓ પણ જીવે છે,
પણ આપણે માનવી તરીકે કેવું જીવન જીવવું છે, કેવી આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું શિક્ષણ કેટલું છે, એ બધું જ જીવન ધોરણ દર્શાવે છે. પણ જીવન ધોરણમાં સુધારો ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિ પાસે પૈસા હોય. વગર પૈસાએ કાંઈ થઈ શકે નહીં. વળી જેમ વ્યક્તિની આવક વધુ તેમ તેમ તેની જીવનશૈલી અથવા જીવન ધોરણ અથવા જીવન જીવવાની રીત સામાન્ય રીતે ઊંચી હોય છે. આમ કોઈપણ દેશનો આર્થિક વિકાસ ત્યારે જ થયેલો ગણાય જ્યારે તે દેશની રાષ્ટ્રીય આવક વધુ હોય, માથાદીઠ આવક વધુ હોય અને તેથી ત્યાંના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું હોય. આમ આર્થિક વિકાસ સામાજિક પરિવર્તન સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. ત્યારબાદનો ટોપિક આપણે જોઈએ તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, ટોપિક એનો એ જ છે, પણ ભારતના સંદર્ભમાં પૂછેલો છે. આપણે આર્થિક વિકાસના 3 માપદંડો ભણ્યા. પહેલું માપદંડ હતું કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો જોઈએ. બીજું માપદંડ હતું માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ. ત્રીજું માપદંડ હતું જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. હવે ભારતના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ તો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો આપણે એ 3 માપદંડ દ્વારા જ માપીશું. ભારતમાં આર્થિક વિકાસના 3 માપદંડો પ્રમાણે જોઈએ તો પહેલો માપદંડ છે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવક 2011-12માં 87,36,039 કરોડ રૂપિયા હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ રૂપિયા થઈ હતી. એટલે કે ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેથી ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ બાબત પહેલા માપદંડ પ્રમાણે સાચી છે. બીજો માપદંડ જોઈએ તો ભારત દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. 2016-17માં ભારતની માથાદીઠ આવક 1,03,000 રૂપિયા હતી. 2017-18માં ભારતની માથાદીઠ આવક 1,13,500 રૂપિયા હતી, જે 2018-19માં 1,25,408 રૂપિયા થઈ છે. એટલે કે ભારતની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્રીજું માપદંડ આપણે જોઈએ તો બાળમિત્રો, પહેલાંની સરખામણીમાં એટલે કે આઝાદી પહેલાંની સરખામણીમાં ભારતના લોકોને હવે અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે જેવી સુવિધાઓ અને સેવાઓ દિન પ્રતિદિન વધુને વધુ મળતી થઈ છે. દિન પ્રતિદિન આ સુવિધાઓનો લાભ વધુને વધુ લોકોને મળે અને લોકોનું જીવન ધોરણ સુધરે તેવા કાર્યો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. આમ કહી શકાય કે ભારતમાં વિકાસ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એટલે શું અને ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, આ બંને પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા જોઈ ગયા છીએ. તમને બરાબર સમજાઈ ગયું હશે. ધન્યવાદ બાળમિત્રો.